નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું પાઠ 6 બતક અને અથવા હંસ। તો અહીંયા ગીત આપવામાં આવ્યું છે, તો ચાલો ગાઈએ ગીતડું। તો એને સમજવાનો પ્રયત્ન કરીએ કે ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, વહેતા જળમાં નાસું તરશું, હરિયાળીમાં હરસું ફરશું, પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું, રેશમિયા રેતીમાં ઢળશું, મોજાને મસ્તીથી મળશું। તો આ ગીત છે। તો એ ગીતમાં કહેવામાં આવ્યું છે કે ઊંચા ઊંચા ડુંગર ચડશું, એટલે ડુંગર કેવા હોય તો ઊંચા હોય। એ ડુંગરને બીજું શું કહેવાય? પહાડ પણ કહેવાય અને પર્વત પણ કહેવાય। તો અમે ઊંચા ઊંચા ડુંગર ચડીશું। ઊંડી ઊંડી ખીણ ઉતરશું। ખીણ, હવે ખીણ કેવી હોય તો ઊંડી હોય, તો એ ખીણની અંદર પણ અમે ઉતરીશું। એટલે ઊંચા ડુંગર પર ચડવાની વાત કરી છે અને ઊંડી ખીણમાં પણ ઉતરવાની વાત કરી છે। અને ડુંગરનું વિરોધી શબ્દ શું થશે તો ખીણ। આગળ છે કે વહેતા જળમાં નાસું તરશું। વહેતા જળ એટલે કે પાણી, જે પાણી વહે છે, વહેતું પાણી છે, એમાં અમે નાસું એટલે નાહીશું અને તરીશું। હરિયાળીમાં હરસું ફરશું। હરિયાળી જે લીલોછમ વિસ્તાર છે ત્યાં અમે ફરીશું અને હરીશું ફરીશું। પંખી સાથે કલરવ કરશું। પંખીઓ હોય એમની સાથે અમે કલરવ કરીશું। મીઠા તડકે અમે મલકશું, અને સૂરજનો જે મીઠો તડકો હોય એમાં અમે મલકીશું। રેશમિયા રેતીમાં ઢળશું। રેશમ જેવી રેતી છે એમાં અમે રેતી ઉપર, રેતીનો ઢગલો જે છે એ રેશમ જેવો લાગે અને એના ઉપર અમે ઢળીશું। ઢળવું એટલે કે સૂઈ જઈશું। મોજાને મસ્તીથી મળશું। મોજા, દરિયાના પાણીમાં કેવા ઉછળતા કૂદતા મોજા આવે, એ મોજાને અમે મસ્તીથી એમની સાથે મળવા જઈશું। ચલો આગળ છે, અહીંયા એક વાર્તા આપવામાં આવી છે। એ વાર્તાનું નામ છે કદરૂપું બતકડું। તો એક બતકી હતી। એ બતકીએ એક સુરક્ષિત જગ્યાએ, સુરક્ષિત એટલે કે કોઈ એને હેરાન ન કરે એવી જગ્યાએ 4 ઈંડા મૂક્યા હતા। કેટલા ઈંડા મૂક્યા હતા? 4। હવે તે બતકી ઈંડા ઉપર બેસતી અને બચ્ચા બહાર આવે એની રાહ જોતી હતી। એક દિવસ તેની નજર ઈંડા ઉપર પડી। તે વિચારમાં પડી, અરે, મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? એને મનમાં પ્રશ્ન થયો કે મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? 4 હતા, ના 5 હતા। હું કેવી માં છું? મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું। એટલે એ કેટલા ઈંડા મૂક્યા હતા એ ભૂલી ગઈ। એટલે એને કન્ફ્યુઝ છે કે એણે 4 ઈંડા મૂક્યા કે 5, અને ભૂલી ગઈ। એટલે કહે છે કે હું કેવી માં છું? માં એટલે કે મમ્મી, માતા, જનેતા। માને શું કહેવાય? મમ્મી, માતા, જનેતા પણ કહી શકાય। તો હું કેવી માતા છું કે હું મારા જ બચ્ચાને ભૂલી જાઉં છું કે છે। હવે તે 5 ઈંડાને સેવવા લાગી। ઈંડા હતા કેટલા? 4, પણ એણે મૂક્યા હતા 4, પણ અહીંયા કેટલા ઈંડા થઈ ગયા? 5। તો એ 5 ઈંડાને સેવવા લાગી। આખરે એટલે કે છેલ્લે ખુશીનો દિવસ આવી ગયો। એક ઈંડું સહેજ સળવળ્યું અને તેમાંથી ધીમો અવાજ સંભળાયો। ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોકિયું કર્યું, એટલે માથું બહાર કાઢી અને જોયું। જોતામાં બીજું ઈંડું પણ ફૂટ્યું, ત્રીજું અને ચોથું, એમ એક કરતાં બધા ઈંડા ફૂટ્યા। થોડી વારમાં 4 ક્લક ક્લક એમ ગીત ગાવા લાગ્યા। હવે તેણે 5મા ઈંડા તરફ જોયું અને જોઈને વિચાર કરે છે કે મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે? આ ઈંડું થોડું મોટું લાગે છે। જરૂર કે છે કે આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે। હવે એક દિવસ એ ઈંડું પણ સળવળ્યું, અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું। તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું। બતકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે, આ બચ્ચું તો થોડું મોટું લાગે છે। પેલા બચ્ચા કરતાં કેવું લાગતું હતું? મોટું। એટલે એને મનમાં થયું, અરે, આ બચ્ચું તો થોડું મોટું લાગે છે, થોડું રાખોડી પણ છે। આવું કેમ થયું હશે? એટલે મનમાં એને વિચારો આવવા લાગ્યા। પછી તરત જ મનમાં બોલી, હું કેવી માં છું? જુદું છે તો છે, મોટું છે તો છે,
પણ બચ્ચું તો મારું જ છે ને, હું તેને પણ તરતા શીખવીશ, એવું મનમાં બોલે છે. પછી થોડા દિવસ ગયા એટલે બતકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ. પણ જે બાકીના બચ્ચા હતા એ તેની મસ્કરી કરવા લાગ્યા. કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું અને બધા કહેવા લાગ્યા, અરે આવું બતક હોય, આ તો કદરૂપું બતકડું છે. પછી તો બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું. બધા બચ્ચા કહેવા લાગ્યા, માં, અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ, અમે તેની સાથે નહીં તરીએ. એટલે માતા બતક હતી તેણે બચ્ચાને સમજાવ્યા કે બચ્ચાઓ, તમે જેમ મારા સંતાનો છો એમ તમારી જેમ આ પણ મારું જ સંતાન છે. સંતાન એટલે બાળક. તમે જેવી રીતે મારા બચ્ચાઓ છો એવી રીતે આ પણ મારું સંતાન છે. તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે? હા, પોતાના ભાઈને ના રમાડો તો આવું ચાલે? પણ કોઈ માન્યું નહીં. બતકીએ બચ્ચાને સમજાવ્યા પણ કોઈ બચ્ચા માન્યા નહીં. એટલે આ જોઈ બતકીને ખૂબ દુઃખ થયું. તે ખૂબ દુઃખી થઈ અને કદરૂપું બતક પણ ખૂબ દુઃખી થતું હતું. હવે એક દિવસ કદરૂપા બતકે ઘર છોડી અને ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. એને થયું કે હું ઘર છોડી અને બીજે જતો રહું. તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર. તો ત્યાં તેણે મરઘીનું ટોળું જોયું અને તેણે કહ્યું, કેમ છો બધા? તો વૃદ્ધ મરઘી હતી એ બોલી, તું કોણ? બતક બોલ્યું, હું બતકડું છું. તો ત્યાં જુવાન મરઘો હશે, એ જુવાન એટલે કે યુવાન મરઘો બોલ્યો, તું કોણ? તો બતક કહે, હું બતકડું. તો એક અંદરથી એક મરઘો હશે એ બોલ્યો, એકે કહ્યું, હે, તું બતકડું? 2 વાર પ્રશ્ન પૂછે છે. પણ તું તો કેવું કદરૂપું છે, તું તો સાવ વિચિત્ર છે, તું તો સાવ બદસુરત છે. વિચિત્ર એટલે કંઈક અલગ પ્રકારનું, અને બદસુરત એટલે તારો ચહેરો તો સાવ ખરાબ છે. ચાલ ભાગ અહીંથી, અહીં કોઈ તારા દોસ્તાર નથી. દોસ્તાર એટલે મિત્ર. અહીંયા કોઈ તારું કહે છે મિત્ર છે નહીં. બતકડું તો દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું. પછી તો તે જ્યાં ગયું અને તેણે જેને કહ્યું કે હું બતકડું છું તો તે બધાએ તેને, હે, બતક આવું હોય, તું તો સાવ કદરૂપું છે, એવું કહ્યું. એટલે બતકડું સાવ નિરાશ થઈ જતું. પછી તે જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું અને અચાનક વાવાઝોડું શરૂ થયું. એટલે બતક સલામત સ્થળે આશરો શોધતું હતું. એટલે કે વાવાઝોડાથી એને નુકસાન ન પહોંચે એવી જગ્યાએ કહે છે કે હું જતો રહું. એટલે એ સલામત જગ્યા શોધતો હતો. ત્યાં તેની નજર એક ઝૂંપડી ઉપર પડી. તેણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો કે આ ઝૂંપડીમાં જ્યાં સુધી વાવાઝોડું શાંત ના થાય ત્યાં સુધી હું અહીંયા રહું. તો એણે એમ વિચારી અને ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. તો અંદરથી એક ડોસીમાં બહાર આવ્યા. બતકે કહ્યું, દાદી, હું તમારે ત્યાં રહું? હું તમને મદદ કરીશ. તો ડોસીમાએ કહ્યું, તું મને શું મદદ કરી શકે? પણ હા, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે. તો 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું એટલે બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે. ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા. તેને થયું, અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે. દોસ્ત એટલે મિત્ર, કે મને મારા નવા મિત્રો મળશે. તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું. વૃદ્ધ હંસે કહ્યું, અરે, તું ભૂલું પડી ગયેલું છે. આવ, હવે આપણે સાથે જ રહીશું. તો કદરૂપું બતકડું કહે છે, ના, હું તમારી સાથે નહીં રહું. હું તો બતકડું છું, એક કદરૂપું બતકડું. અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે. હું તમારી સાથે કેમ રહું? પરિવાર એટલે કે કુટુંબ, કે અહીંયાથી થોડા સરોવર દૂર મારો પરિવાર, મારું કુટુંબ રહે છે, તો હું તમારી સાથે કેમ રહું? એટલે જુવાન હંસે કહ્યું, તું અહીં રહે પણ
કોઈને હેરાન કરવાના નહીં, બસ અમારી જેમ રહેવાનું. હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યું. થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસીને પાંખો ફફડાવતું હતું. ત્યાં એક હંસકન્યા આવી. હંસકન્યાએ કહ્યું, તું ખૂબ સુંદર છે, તું મારો મિત્ર બનીશ? હંસકન્યાએ શું કહ્યું? તું ખૂબ સુંદર છે, તું મારો મિત્ર બનીશ? તો બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે, બધા મને કદરૂપું કહે છે. બતકને એવું લાગ્યું, એટલે કહે છે કે તું મારી મજાક કરે છે, બધા મને કદરૂપું કહે છે. અને તેને પોતાની જાત પર શરમ આવી, કારણ કે બધા એને કહેતા હતા તું તો કદરૂપું બતક છે, કદરૂપું બતક. એટલે એને શરમ આવી ગઈ અને તેણે માથું નીચું કરી લીધું. તો હંસકન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો, તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. હંસકન્યાએ એને શું કહ્યું? પાણીમાં પ્રતિબિંબ જોવાનું કહ્યું. તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. તે ખરેખર ખૂબ સુંદર હતું, પણ તે બતક જેવું લાગતું ન હતું. તે તો એક રાજહંસ હતો, એક સુંદર યુવાન રાજહંસ. હવે તેને સમજાયું કે બધા કદરૂપું બતક કેમ કહેતા હતા, કારણ કે તે તો રાજહંસ હતો અને એ પોતાને શું કહેતો હતો કે હું બતકડું છું. એટલે બધા તો એને એમ જ કેમ કે તું કદરૂપું બતક છે. એટલે તેણે હંસકન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો. મજા પડી ને બાળ મિત્રો? ચલો આગળ અહીંયા આપવામાં આવી છે કે વાતચીત, બરાબર? તો આ અહીંયા જે પ્રશ્ન આપવામાં આવ્યા છે એના જવાબ તમારે જાતે લખવાના છે કે જાતે વિચારવાના છે, બરાબર? ચલો, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. પહેલું છે કે આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે. તો આ વાક્ય માતા બતક બોલે છે અને તેના બચ્ચાને કહે છે. બીજું છે કે વરસાદ બંધ થાય એટલે કે વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી અહીં રહે. તો આ વાક્ય ડોસીમાં બોલે છે અને કદરૂપા બતકડાને કહે છે. ત્રીજું છે કે હું કદરૂપું છું એટલે તું મારી મજાક કરે છે. તો આ વાક્ય કદરૂપું બતકડું બોલે છે અને હંસકન્યાને કહે છે. ચોથું છે તું ભૂલું પડી છે. તો આ વાક્ય વૃદ્ધ હંસ કહે છે અને કદરૂપા બતકડાને કહે છે. પાંચમું છે અમે તેની સાથે નહીં રમીએ. તો આ વાક્ય બતકના બચ્ચા બોલે છે અને માતા બતકને કહે છે. છઠ્ઠું છે કે તું મારો મિત્ર બનીશ. તો આ હંસકન્યા બોલે છે અને કદરૂપા બતકડાને કહે છે. આગળ આપવામાં આવ્યું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો અને ખરા છે કે ખોટા તેની નિશાની પણ કરો. તો પહેલું છે કે બતકીએ 5 ઈંડા મૂક્યા હતા. તો આ વિધાન ખોટું છે, કારણ કે બતકીએ 4 ઈંડા મૂક્યા હતા. બીજું છે કૂતરો બતકથી ડરી ગયો તેથી દૂર નાસી ગયો. તો આ વિધાન ખોટું છે, કારણ કે વાર્તામાં કૂતરાનો ઉલ્લેખ જ નથી. ત્રીજું છે તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો. તો આ વિધાન સાચું છે. ચોથું છે કે બતકને હંસકન્યાએ સુંદર કહ્યું કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે. તો આ વિધાન ખોટું છે. પાંચમું બતકને ડોસીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે. તો આ વિધાન ખોટું છે. છઠ્ઠું જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો. તો આ વિધાન ખોટું. આગળ છે કે કદરૂપું બતક જે કરતું હોય તેની પાછળના ખાનામાં ખરું કરો અને જે ન કરતું હોય ત્યાં ખોટાની નિશાની કરો. તો પહેલું છે કે ખૂબ ઊંચે ઉડતું. તો આ વિધાન ખોટું છે. બીજું ખૂબ ઝડપથી તરતું. તો આ વિધાન પણ ખોટું છે. ત્રીજું છે કૂતરાની સામે થઈ જતું. તો આ પણ વિધાન ખોટું. ચોથું છે કે પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું. આ વિધાન પણ ખોટું છે. પાંચમું છે કે પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું. તો આ વિધાન પણ ખોટું છે. 6 છે કે કદી રડતું નહીં. તો આ વિધાન પણ ખોટું છે.
સાતમું, ખૂબ દુઃખી થતું. તો આ વિધાન સાચું. આઠમું છે કે હંમેશા એકલા રહેવાનું પસંદ કરતું. તો એ ખોટું. નવમું છે કદી હિંમત હારતું નહીં. તો આ વિધાન સાચું છે. 10મું છે કે બતકની જેમ ડરતું હતું. એ સાચું. 11 તે પોતાની શક્તિશાળી માનતું હતું. તો એ ખોટું છે. અને 12 કે હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું હતું. તો આ વિધાન પણ સાચું છે. આગળ છે કે 1-2 વાક્યમાં જવાબ લખો. પહેલું છે કે 5મું ઈંડું કોનું હતું? તો જવાબ છે કે 5મું ઈંડું રાજહંસનું હતું. બીજું કે બતક માતાને ખબર કેમ ન પડી? તો બતક માતાને ખબર ન પડી કારણ કે બધા જ ઈંડા એક સરખા હતા. ત્રીજું, તેણે બધા કદરૂપું કહેતા હતા તેનું કારણ શું હતું? તેને બધા કદરૂપા કહેતા હતા કારણ કે તે બધાથી અલગ હતું. ચોથું છે કે કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું? તો કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા નહીં કે તરતા નહીં. હવે આગળ કે નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો એ કહો. તો આ વસ્તુ છે, આ પ્રવૃત્તિ એ તમારે જાતે કરવાની છે કે જો તમે બતક માતા હો તો તમે શું કરશો? જો તમે યુવાન વર્ગો હો તો તમે શું કરશો? આગળ છે કે તમારી શાળામાં કે પાડોશમાં કોઈ દિવ્યાંગ હોય તો તેની સાથે બધા રમે તેની માટે તમે શું કરશો? ચોથું કે તમારે કોઈ તકલીફ હોય અને બીજા બાળકો તમારી સાથે ના રમતા હોય તો તમે શું કહેશો? તો આ દરેક પરિસ્થિતિમાં તમે શું કરી શકો એમ છો તો એનો જવાબ તમારે જાતે લખવાના છે. 5મું છે કે માતાને માટે બધા બાળકો એક સરખા હોય છે. તે સમજાવવા તમારી આસપાસમાંથી તમે કોનું ઉદાહરણ આપશો? આગળ છે કે તમે વિદ્યાર્થીઓને કોઈક વિદ્યાર્થીની મસ્કરી કરતા જોયા છે. તેઓ શું કરે છે અને તેમને આમ કરતાં અટકાવવા માટે કે આવું ન કરો એ માટે તમે શું કરશો? 7મું, જો બતકને હંસકન્યા ના મળી હોત તો બતકનું શું થાત? તો આ બધા જે પ્રશ્નોના જવાબો છે એ તમારે જાતે લખવાના છે. આગળ કે તે તમારા 2 મિત્રોનો પરિચય વર્ગમાં આપો. તેમની વચ્ચે શું સરખું છે અને શું જુદું છે તે કહો. આગળ પ્રવૃત્તિ છે કે રાજહંસ દોડતા શીખો. તો તમારે અહીંયા દોડતા શીખવાનો પ્રયત્ન કરવાનો છે તમારે અને આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. આગળ છે નીચેના વિધાનો કોણ બોલી શકે તે લખો. પહેલું છે કે આ બતકડું જબરું દેખાય છે. માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ. તો આ વિધાન બતકના બચ્ચા બોલી શકે. બીજું છે કે આ બતક નથી લાગતું તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય. તો આ વાક્ય ડોસીમાં બોલી શકે. ત્રીજું છે કે આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી. તો આ મરઘીનું ટોળું. ચોથું કે હે ઈશ્વર, મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી? તો આ વિધાન બચ્ચાની મા બોલી શકે. 5મું, બધા મને કેમ ધિક્કારે છે? તો આ કદરૂપું બતકડું બોલી શકે. ચલો હવે અહીંયા આગળ છે કે વાંચો અને ભજવો. મમ્મી કહે છે કે મુન્ની કેમ રડે છે તુષાર? તો તુષાર કહે છે એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. મમ્મી કહે તો એને બહાર કાઢને. તો તુષાર કહે એને તેડવું તો વધારે રડે છે. તો મમ્મી કહે છે એવું શા માટે કરે છે? તુષાર કહે છે કદાચ મારા હાથ ભીના છે એટલે. મમ્મી કહે હાથ લૂછતો કેમ નથી? તુષાર કહે નેપકિન નથી મળતો એટલે. મમ્મી કહે અહીં આવ હું લૂછી દઉં. તો તુષાર ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે. મમ્મી કહે આવતો કેમ નથી? તો તુષાર કહે છે આ મુન્ની મારો હાથ છોડતી જ નથી. તો દરેક પ્રશ્નના આખા વાક્યમાં 2 વાર જવાબ આપો. એકવાર એટલે અને બીજી વાર તેથી બોલીને. પહેલું છે કે મુન્ની કેમ રડે છે? તો એનો જવાબ છે કે મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે. અને બીજું છે કે મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે.
બીજું છે કે તુષાર રડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? તો પહેલો એટલેથી જવાબ છે કે તુષારના હાથ ભીના છે એટલે તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે. અને બીજું કે તુષારના હાથ ભીના છે તેથી તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે. ત્રીજું, તુષાર હાથ શા માટે લૂછતો નથી? તો તુષારને નેપકિન નથી મળતો એટલે તે હાથ લૂછતો નથી. અને બીજું કે તુષારને નેપકિન નથી મળતો તેથી તે હાથ લૂછતો નથી. ચોથું છે કે તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો? તો મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી એટલે તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો. અને મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી તેથી તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો. પાંચમું, તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા કેમ ના ગયો? તો એના જવાબમાં છે કે મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી એટલે તે મમ્મી પાસે હાથ લૂછાવવા ના ગયો. અને બીજું, મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી તેથી તે મમ્મી પાસે હાથ લૂછાવવા ના ગયો. આગળ છે કે જુઓ, વાંચો અને લખો. ઉદાહરણ છે કે પ્રશ્ન, પ્રજ્ઞેશ કેમ ખુશ છે? તો વાક્ય બને છે કે પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી ખુશ છે. અને પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે. એવી રીતે આગળ છે કે કૃતિકા કેમ રડે છે? તો તેથી અને એટલે વડે જવાબ આપવાના છે કે કૃતિકા પડી ગઈ તેથી રડે છે. અને બીજું વાક્ય કે કૃતિકા પડી ગઈ એટલે રડે છે. બીજું છે કે હર્ષાબહેને છત્રી કેમ ઓઢી છે? તો તડકો છે તેથી હર્ષાબહેને છત્રી ઓઢી છે. અને બીજું વાક્ય બનશે કે તડકો છે એટલે હર્ષાબહેને છત્રી ઓઢી છે. ત્રીજું કે અંકિત દોડમાં કેમ જીત્યો? તો પહેલું વાક્ય બનશે કે અંકિત ઝડપથી દોડ્યો તેથી જીત્યો. અને બીજું કે અંકિત ઝડપથી દોડ્યો એટલે જીત્યો. ચોથું કે બાળકો કેમ ખુશ છે? તો પહેલું વાક્ય બનશે કે રજા છે તેથી બાળકો ખુશ છે. અને બીજું કે રજા છે એટલે બાળકો ખુશ છે. પાંચમું કે નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા? તો વાક્ય બનશે કે નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો તેથી લપસી પડ્યા. અને બીજું વાક્ય બનશે કે નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો એટલે લપસી પડ્યા. છઠ્ઠું કે શ્વેતા કેમ પડી ગઈ? તો જવાબ છે કે શ્વેતાનો હાથ છૂટી ગયો તેથી તે પડી ગઈ. અને બીજું બનશે કે શ્વેતાનો હાથ છૂટી ગયો એટલે તે પડી ગઈ. આગળ કે વાંચો, બોલો અને લખો. ઉદાહરણ આપ્યું છે કે દવા કેમ લેવી પડે? તાવ આવ્યો છે તેથી કે એટલે. તો એવી રીતે બીજું છે કે બ્રશ શા માટે કરીએ છીએ? તો દાંત સ્વચ્છ અને તંદુરસ્ત રહે તેથી અથવા એટલે. બીજું કે ચોકલેટ કેમ ખરીદી? તો બર્થડે હતી તેથી કે એટલે. અશ્વિન શા માટે રડ્યો? તો લપસી પડ્યો તેથી અથવા એટલે. આગળ ચોથું કે જાગૃતિ શા માટે દોડી? તો રિક્ષા આવી તેથી કે રિક્ષા આવી એટલે. અને પાંચમું કે વહેલા કેમ ઊંઘી ગયા? તો થાક લાગ્યો તેથી અથવા થાક લાગ્યો એટલે. આગળ છે કે કયું બરાબર સમજાય છે? બરાબર લાગે તેની સામે ખરું કરો. જો બરાબર ન લાગે તો તો નીચે લીટી કરેલો શબ્દ બદલીને કૌંસમાંથી બીજો વિકલ્પ મૂકો. કે, અને, તો, પણ અને એટલે. પહેલું છે કે કોમલ અને કરીના વાતો કરે છે. તો આ વાક્ય બરાબર લાગે છે તો ખરાની નિશાની. બીજું છે કે તને શું ભાવે, કેરી કે કેળા? તો આ પણ વાક્ય બરાબર લાગે છે તો આની સામે પણ ખરાની નિશાની. ત્રીજું છે કે આજે સોમવાર છે અને મંગળવાર. તો આ વાક્યમાં અને શબ્દ આવશે નહીં. કાલે સોમવાર છે કે મંગળવાર? તો ત્રીજામાં આવશે કે શબ્દ. પછી ચોથું છે કે થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઉંચકી લીધી. તો આ વિધાન બરાબર લાગતું નથી. તો
એમાં શબ્દ આવશે કે થેલીમાં ખૂબ ભાર હતો એટલે મેં ઉંચકી લીધી. તો શબ્દ કયો આવશે? એટલે. પાંચમું, તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું. તો આ પણ બરાબર છે નહીં. તેણે છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું. છઠ્ઠું છે કે હાથ ધુઓ કે જમી લો. તો કે શબ્દ આવે નહીં. તો હાથ ધુઓ અને જમી લો એટલે અને આવશે. સાતમું છે કે તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા. તો આ વિધાન બરાબર લાગે છે તો ખરાની નિશાની. આઠમું છે કે વરસાદ પડતો હતો તો પણ તેણે છત્રી લીધી. તો આ વિધાન બરાબર લાગતું નથી. તો વરસાદ પડતો હતો એટલે તેણે છત્રી લીધી. તો એટલે આવશે. નવમું છે કે શાહમૃગના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે. એટલે તો પણ શબ્દ આવે નહીં. આ બરાબર લાગતું નથી. એટલે તો પણની જગ્યાએ આપણે બીજો કોઈ મૂકીશું વિકલ્પ કે શાહમૃગના પગ લાંબા હોય છે એટલે તે ઝડપથી ચાલે છે. અને 10મું છે કે ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકડું ઝૂંપડીમાં રોકાયું. તો આ બરાબર છે. હવે આગળ છે કે જે શબ્દો બરાબર ન લાગે તે શબ્દો ચેકી નાખો. પહેલું ઉદાહરણ આપ્યું છે કે હું ઘરેથી મોડી નીકળી અને કે તેથી પણ નિશાળે સમયસર પહોંચી. તો હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી. તો આ રીતે વાક્ય બનશે. પહેલું છે કે તેણે આકાશમાં વિમાન જોયું અને કે તેથી પણ તે ખુશ થઈ ગયો. તો આમાં તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો. તો તેથી શબ્દ આવશે. તો બાકીના જે બરાબર નથી લાગતા તો એ શબ્દને આપણે ચેકો મારી દઈશું. આગળ છે કે હંસકન્યાએ તેને કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે. એટલે કે શબ્દ આવે છે એટલે બાકીના બધાના પર ચેકો વાગશે. આગળનું છે કે કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં. તો પણ એ શબ્દ બરાબર છે. બાકી બધા ઉપર ચેકો આવશે. ચોથું કે રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો. એટલે તેથી આવશે. બાકી બધા ઉપર ચેકો આવશે. આગળ છે કે કૌંસમાંના શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો. કૌંસમાં શબ્દો આપેલા છે કે અને, પણ, તો પણ, કે, એટલે અને અથવા. મમ્મી કહે છે બેટા તાવ ઉતર્યો? તો રાધા કહે છે હા તાવ નથી પણ પગ દુખે છે. મમ્મી કહે તું દવા લે છે પણ ખોરાક તો સરખો લેતી નથી. રાધા કહે હા મમ્મી દવા બહુ કડવી છે, મને દવા જોડે ખાંડ આપ અથવા ગોળ આપ પણ જલ્દી કર. મમ્મી કહે જો બેટા ડૉક્ટર અંકલ કહેતા હતા કે દવા કડવી હોય તો પણ લેવી તો પડે જ. આજે તું શાળાએ ન જઈશ, આરામ કર અને ઓછો ખોરાક લે. રાધા કહે આજે અમારી શાળામાં રમતગમત સ્પર્ધા છે એટલે મને શાળાએ જવાની ઈચ્છા છે. મમ્મી કહે હું તારા વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી મોકલાવું છું. આજે તો તું દવા લે અને આરામ કર. આગળ છે કે નીચેનો ફકરો વાંચો અને તેમાં ખાલી જગ્યામાં અને, તો પણ, છતાં, પણ, કે, એટલે, તેથી આ શબ્દોમાંથી યોગ્ય શબ્દ મૂકો. નોંધ આપી છે કે વાક્યમાં જ્યાં પક્ષી કે પ્રાણી કહે તેમ લખ્યું છે તેને સ્થાને જે તે પક્ષી કે પ્રાણીનો અવાજ કરવો. જેમ કે ચકલી કહે તેમ લખ્યું હોય તો ચી 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 બોલવું. તો આગળ છે કે એક જંગલમાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ રહે. એક ઝાડ પર ચકલીઓએ માળા બાંધ્યા હતા. ઘણા દિવસ પછી તેના પાડોશીએ તેને જોઈ. કબૂતર કહે ચકલીબેન તમે આટલા દિવસ ક્યાં હતા? તો ચકલીઓ કહે અમે બધા સાથે મળીને રહીએ છીએ પણ કાગડાભાઈ રોજ અમને હેરાન કરે છે. કબૂતર કહે તમને કાગડો હેરાન કરે છે તો પણ તમે કોઈને કહેતા નથી. તમે
કોઈને કહેતા નથી? ઘુવડ કહે, અમે આટલા બધા તમારી સાથે છીએ તો પણ તમને હેરાન કરે છે. તો બતક બોલ્યું, તમે બહુ શાંત છો એટલે તમને હેરાન કરે છે. હંસ બોલ્યો, અમને તો ખબર ન પડી કે તમે આટલા દુઃખી હતા. કાગડો કહે, કોયલ કહે, કાગડાને કહી દો કે તમને હેરાન કરવાનું બંધ કરે અને દૂર ક્યાંક બીજી જગ્યાએ જતું રહે. ચકલી કહે, તે પોતાનો માળો નહીં બદલે, છતાં મને મદદ કોણ કરશે? કોયલ કહે, હું તમને મદદ કરીશ અને કાગડાને પાઠ ભણાવીશ.